મિત્રો સારા રાખવા શું કામ જરૂરી છે, સારા લોકોની વચ્ચે રહેવું શું કામ જરૂરી છે? આઈન્સ્ટાઈનની આ એક વાત તમને આ બધું જ સમજાવી દેશે. આઈન્સ્ટાઈનના ડ્રાઈવર એટલે કે આઈન્સ્ટાઈને જ્યાં પણ જવું હોય ત્યાં ડ્રાઈવર તરીકે એમના સાથે રહેતા સાથી મિત્રની આ એક વાત છે. એ બધા જ આઈન્સ્ટાઈનના લેક્ચર એટેન્ડ કરતા. જ્યાં આઈન્સ્ટાઈન બોલે ત્યાં એ સામે બેઠા હોય, બધા જ લેક્ચર સાંભળે. પછી એક ટાઈમે તો આઈન્સ્ટાઈને કીધું કે હવે મને તમારા બધા લેક્ચર મોઢે થઈ ગયા, તમે શું બોલો મને બધી ખબર પડી ગઈ. અને એક ફંક્શનનું આમંત્રણ આવ્યું અને આઈન્સ્ટાઈનના ડ્રાઈવરે કીધું, આઈન્સ્ટાઈન તમે જે બોલવાના છો મને બધી ખબર છે, તમારી જગ્યાએ હું બોલી જાઉં. અને ફંક્શન એવું હતું કે આઈન્સ્ટાઈને આમ પણ ઓળખતા ફેસથી કોઈ ઓળખતા નતા, એ ટાઈમ કોઈ સોશિયલ મીડિયાનો હતો નહીં. આઈન્સ્ટાઈને કીધું ચાલ ને તું બોલ, આમે ક્યાં મને ત્યાં કોઈ ઓળખે છે. એટલે આઈન્સ્ટાઈન ડ્રાઈવર બની ગયા અને એનો ડ્રાઈવર આઈન્સ્ટાઈન બની ગયો. આખા પ્રોગ્રામમાં આખી સ્પીચ આપી, લોકોએ અઢળક તાળીઓ પાડી, આઈન્સ્ટાઈન પણ ખુશ થયા. અને એટલામાં વચ્ચે એક ક્વેશ્ચન પૂછ્યો કોઈએ. હવે આને તો એ સ્ક્રિપ્ટમાં ક્યાં હતું, સવાલનો જવાબ આપતા તો ક્યાં આવડતું જ હતું. પેલા વ્યક્તિએ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, આપણે બુદ્ધિ વાપરી અને કીધું કે આવા નાના સવાલનો જવાબ તો મારે ડ્રાઈવરે આપી દે. એમ કરીને આઈન્સ્ટાઈને કીધું અને આઈન્સ્ટાઈને વાતનો જવાબ આપ્યો. આ કહેવાનો અર્થ એ છે કે તમે કેવા લોકોની વચ્ચે રહો છો, તમારું મિત્ર સર્કલ, તમારી સંગત, તમારો માહોલ કેવો છે, એ બહુ મેટર કરે છે બોસ.